સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે લીંબડી પંથકના 7થી વધુ ગામોમાં કોઝવે તૂટતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। લીંબડી તાલુકાના રામરાજપરથી જાંબુ જતા વચ્ચે આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો। ઝાલાવાડમાં પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી નાખતા નળકાંઠાના ગામડાઓમાં તરાજી સર્જાઈ હતી। સુરેન્દ્રનગરના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોળી ધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થયા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। નળકાંઠામાં જાંબુ અને રામરાજપર વચ્ચેના કોઝવે પર ગળાડૂબ પાણી ફરી વળતા જાંબુ, ભયાણ, પરાલી, રોજાસર, મૂળ, બાવડા, ભંથાણ, પરનાડા સહિતના ગામડાઓમાં હાલ સંપર્ક વિહોણા બન્યા છે। નળકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાય છે। ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ઠપ થતાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી થઈ ગઈ હતી, ત્યારે તંત્ર દોડતું થયું હતું। મારું નામ અકબરભાઈ નુરાભાઈ સંગરિયાત છે। હું માજી તાલુકા પંચાયત સભ્ય લીંબડી છું અને હાલ મારા મધર સરપંચ શ્રી જાંબુ બિન હરીફ ચૂંટાયેલ છે। હું રાત્રિના 1 વાગ્યાથી અહીંયા રામરાજપર સાઈડ ફસાયેલો છું અને જાંબુ જઈ શકે તેવી પોઝિશન નથી। આ જાંબુ રામરાજપર વચ્ચે એક કોંઝવું આવેલું છે, એ કોંઝવાથી નથી માણા હાલીને જઈ શકતું કે નથી ગાડી જઈ શકતી એવી પરિસ્થિતિ છે। અમારી ઉપર ધોળી ધજા ડેમ અને નાયકા ડેમ આવેલો છે। નાયકા ડેમનું પાણી ઉપરથી છોડતા ધોળી ધજામાં આવે છે, ધોળી ધજામાંથી ભોગાવો નદીમાં આવે છે। ભોગાવો નદીના કાંઠા બહાર નીકળીને બધી જમીન નષ્ટ થઈ ગઈ છે। પાક ધોવાણ, પાક નુકસાની તથા ખેડૂતોને બહુ મોટું નુકસાન મોટા પાયે થયેલું છે કે એનો આંક ના કરી શકાય એવું નુકસાન થયેલું છે। અને રસ્તો પણ બ્લોક થઈ ગયેલો છે। 10 ગામને જોડતો રસ્તો છે। જાંબુ, રામરાજપર, રળોલ, આપણે પેલો સિયાણી, ભથાણ, પરાલી, મૂળબાવળા બધે જતો રસ્તો છે અને ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે। આનું વળતર આપવા સરકારને અમારી માંગ છે।